हेलो मित्रों, जय हिंद, जय भारत। आज આપણે જાણીશું ટેલીમાં જનરલ વાઉચરની એન્ટ્રી કેવી રીતે કરવી। F7 જનરલ વાઉચરની શોર્ટકટ કી છે। જનરલ વાઉચરની એન્ટ્રી કર્યા પહેલા આપણે જનરલ વાઉચર વિશે થોડું ઘણું જાણી લઈએ। જનરલ વાઉચર એટલે હવાલા નોંધ। આપણે સેલ્સ બિલમાં વેચાણની નોંધ થાય છે, પરચેસ બિલમાં ખરીદીની નોંધ થાય છે, રિસિપ્ટની અંદર આવક કે ઉપજને લગતી નોંધ થાય છે। પેમેન્ટ વાઉચરની અંદર ખર્ચ કે આવકને લગતી નોંધ થાય છે। ડેબિટ નોટમાં ખરીદ માલ પરત અને ક્રેડિટ નોટમાં વેચાણ માલ પરતની નોંધ થાય છે। કોન્ટ્રા એન્ટ્રીમાં ફક્ત બેંક અને રોકડ રકમના ટ્રાન્સફરની નોંધ થાય છે। એવી જ રીતે જનરલ વાઉચર એટલે કે F7 કેટલાક વ્યવહારો કે જેની નોંધ ઉપરના એકેય વાઉચરમાં લાગુ પડતી ના હોય તેવા વ્યવહારોની નોંધ જનરલ વાઉચરમાં કરવામાં આવે છે। અમુક એવા વ્યવહાર હોય કે જેની અંદર આપણે એન્ટ્રી કરવી હોય તો ઉપરના એકેય વાઉચરની અંદરથી એની એન્ટ્રી થઈ શકતી ન હોય તો તે એન્ટ્રી આપણે જનરલમાં કરી છે, એટલે કે હવાલો મારી આપણે। તો એ હવાલો મારવા માટે તમારે એકાઉન્ટના થોડા ઘણા નિયમની ખબર હોવી જોઈએ। તો જનરલ વાઉચર એમાં પહેલું છે કે જનરલ વાઉચર એકમાત્ર એવું વાઉચર છે જેમાં તમામ પ્રકારના વાઉચરની એન્ટ્રી થઈ શકે છે। જનરલ વાઉચર હોય એની અંદર કોઈ પણ જાતનું વાઉચર હોય ને એની એન્ટ્રી થઈ શકે। જનરલ વાઉચરમાં તમારે સેલ્સની એન્ટ્રી કરવી હોય તો પણ થાય, પરચેસની એન્ટ્રી કરવી હોય તો પણ થાય, કેશ રિસિપ્ટની એન્ટ્રી કરવી હોય તો પણ થાય અને પેમેન્ટની એન્ટ્રી કરવી હોય ને તો પણ થાય। પછી સેકન્ડ છે જનરલ વાઉચરમાં એન્ટ્રી કરવા માટે એકાઉન્ટના ઉધાર જમાના નિયમની જાણકારી જરૂરી છે। જનરલ વાઉચરની અંદર એન્ટ્રી કરવી હોય ને એટલે એકાઉન્ટિંગના ઉધાર જમાના નિયમ તમને ખબર હોવા જોઈએ। તો એના નિયમ કયા કયા છે તો આપણે જોઈએ। જનરલ વાઉચરના નિયમો એની અંદર ખાતાના પ્રકાર, ખાતાના મુખ્ય 3 પ્રકાર છે જનરલ વાઉચરમાં। એક વ્યક્તિના ખાતા, એક માલ મિલકતનું ખાતું અને એક ઉપજ ખર્ચનું ખાતું। આ 3 ખાતા છે કે જેની જનરલ વાઉચરની અંદર આપણે એન્ટ્રી કરીને તો આ રીતના ખાતા આવે એના। પછી નામાના ગોલ્ડન રૂલ્સ એટલે ખાતાના પ્રકાર મુજબ એની એન્ટ્રી જમા ઉધારમાં કેવી રીતે કરવી। જો વ્યક્તિગત ખાતું હોય તો લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા। આપણે આ સીધી ને સરળ ભાષામાં બોલી, લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા। જો માલ મિલકત ખાતું હોય તો માલ મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા। આ રીતનો નિયમ છે એકાઉન્ટનો। તો માલ મિલકત આવે તો ઉધાર અને માલ મિલકત જાય તો જમા। એવું ત્રીજું ખાતું છે ઉપજ ખર્ચ ખાતું। તો એની અંદર આપણે એકાઉન્ટનો નિયમ લાગુ પડે છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે ઉપજ કે આવક ખાતે જમા। આ વસ્તુ છે જે આપણે એન્ટ્રી કરવા ટાણે ગમે એ વસ્તુની એન્ટ્રી કરવી હોય ને ત્યાં કોના ખાતે ઉધાર કરવું અને કોના ખાતે જમા કરવું તેના માટેનો આ નિયમ છે। હવે આપણે ખબર ન હોય એટલે એના માટે આપ તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઈ છીએ। હવે એમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ 2 કે તારીખ 31/10/2023ના રોજ ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી ધંધાનો માલિક ₹2 લાખ રોકડ રકમ લાવ્યો। હવે આની એન્ટ્રી આપણે જનરલ વાઉચરમાં કરવી હોય તો આની અંદર કેટલા ખાતા આવ્યા, એક રોકડ ખાતું અને એક માલિકનું ખાતું, માલિક લેવું હોય તો એક રોકડ ખાતું આવે અને એક માલિકનું મૂડી ખાતું। માલિક છે ધંધાનો પોતે તો એનું મૂડી ખાતામાં જ આની અસર આવે। તો રોકડ ખાતું એટલે એ આપણું માલ મિલકતનું ખાતું કહેવાય। આપણી માલ મિલકત છે ને તેનું ખાતું કહેવાય રોકડ ખાતું એટલે। અને માલિકનું મૂડી ખાતું એટલે એ વ્યક્તિગત ખાતું કહેવાય। માલિક એ પોતે વ્યક્તિ છે તો એ એક વ્યક્તિગત ખાતું કહેવાય। તો શું થયું, આની ઉપર આપણે એન્ટ્રીનો નિયમ કેવી રીતે લાગુ પડે તો આપણે ચાલો ટેલી પ્રાઇમની અંદર જઈએ। તો ટેલી પ્રાઇમ ઓપન કરીને તેમાં વાઉચરમાં જશું, એનું શોર્ટકટ કી છે V। વાઉચરમાં જતાં સાઈડમાં આપણે F7નું ઓપ્શન આપેલું છે જનરલ વાઉચર। તો જનરલમાં જશું એટલે આવું મેનુ ખુલી જશે જનરલ એન્ટ્રી કરવા માટેનું। હવે અહીંયા આપણે બાય અને ટુ આવી રીતે છે
હવે આપણે બાય ને ટુમાં ન ખબર પડતી હોય કે ભાઈ બાય કોને કહેવાય અને ટુ કોને કહેવાય, તો આપણે અહીંયા CR DR કરી નાખવાનું, ક્રેડિટ અને ડેબિટ આવી રીતનું. તો એના માટે આપણે સાઈડમાં F12નું ઓપ્શન છે કન્ફિગરમાં જશું. એની અંદર ફર્સ્ટ ઓપ્શન છે યુઝ CR/DR ઇન્ટરેસ્ટેડ ટુ બાય ટુ, એને યસ આપી દેવાનું રહેશે. એટલે આપણું બાય ટુની જગ્યાએ CR અથવા DR થઈ જશે. તો હવે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ દીધું એની એન્ટ્રી કેવી રીતે કરવી આની અંદર તો જોઈએ. તો શું છે કે તારીખ 31/10/2023ના રોજ ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી ધંધાનો માલિક રૂપિયા 2 લાખ રોકડ રકમ લાવ્યા. તો એમાં રોકડ ખાતું અને માલિકનું ખાતું છે. તો રોકડ ખાતું એટલે આપણે ઉપર એનો નિયમ જોઈ આવી. એટલે માલ મિલકતનું ખાતું છે. તો માલ મિલકતમાં શું છે, આવે તો ઉધાર એટલે રોકડા આવ્યા એટલે ઉધાર એટલે ડેબિટ ખાય. તો અહીંયા કેશ લઈ લેશું આપણે, રોકડ આવી છે એટલે કેશ. પછી બીજું છે માલિકનું મૂડી ખાતું એટલે ઓનર કેપિટલ એકાઉન્ટ, એ વ્યક્તિગત ખાતું છે. તો ગયું ક્યાંથી, માલિકના ખાતા પાસેથી ગયા રૂપિયા. તો આની અંદર છે વ્યક્તિગત ખાતામાં જાય આપનાર માલિક થયો તો આપનાર ખાતે જમા અથવા જાય તો જમા. તો માલિક આપનાર છે એટલે આપણે 2 લાખ રૂપિયા અહીંયા લખી નાખશું. પછી અહીંયા DR ની જગ્યાએ CR. હવે કેપિટલ એકાઉન્ટ માલિકનું એટલે મૂડી ખાતું. તો અહીંયા આપણે માલિકનું ખાતું બનાવેલું નથી, તો આપણે અહીંયા Alt C કરીને કેપિટલ એકાઉન્ટ બનાવશું, ઓનર કેપિટલ એકાઉન્ટ. તેની અસર આપણે કેપિટલ એકાઉન્ટમાં આપી દેશું, કેમ કે તે મૂડી ખાતું છે એટલે એની અસર કેપિટલ એકાઉન્ટમાં. અને એન્ટર મારી લાસ્ટમાં ફાઇનલ એક્સેપ્ટ આપશું એટલે આપણું ઓનરનું ખાતું બની જશે. એટલે માલિક ભાઈ 2 લાખ રૂપિયા લેવા છે રોકડા. તો જનરલની અંદર વાઉચરમાં આ રીતે એક એન્ટ્રી થાય. અહીંયા નેરેશનમાં આપણે કંઈ લખવું હોય તો શું લેવા છે, કેશ. તો આપણે કેશ લખી નાખી અને ફાઇનલ એક્સેપ્ટ આપી વાય દબવો અથવા યસ આપો એટલે એની એન્ટ્રી થઈ જશે. હવે બીજું એક્ઝામ્પલ છે કે તારીખ 10/11/2023ના રોજ ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી ધંધાનો માલિક રોકડ રૂપિયા 3 લાખ XYZ બેંકમાં જમા કર્યા. હવે શું થયું આ કે બેંકમાં જમા કર્યા છે એટલે બેંકે એક વ્યક્તિગત ખાતું થયું અને માલિક મૂડી લેવો છે, માલિકનું મૂડી ખાતું એ પણ વ્યક્તિગત ખાતું થયું. રેડી? તો 2 વ્યક્તિગત ખાતું થયું. તો બેંકમાં આવ્યા એટલે ઉધાર અને માલિક પાસેથી ગયા જાય એટલે જમા. આ નિયમ લાગુ પડે. તો તેની એન્ટ્રી કેવી રીતે કરવી, તો સૌપ્રથમ XYZ બેંકમાં આવ્યા છે તો DR ખાતે એટલે ઉધાર ખાતે XYZ. હવે બેંકનું એકાઉન્ટ આપણે બનાવેલું નથી એટલે અહીંયા Alt C કરીને XYZ કે બેંકનું ખાતું બનાવ્યું. એની અસર આપણે બેંકનું એકાઉન્ટ છે એટલે આપણે બેંક એકાઉન્ટની અંદર આપી દેશું. અહીંયા બેંકનો એકાઉન્ટ નંબર જે હોય તે, એનો IFSC કોડ, બેંકની બ્રાન્ચનું નામ જે હોય તે, અહીંયા બ્રાન્ચ જ્યાંની બેંક છે ત્યાંની, અને એડ્રેસ. આ કંઈ ફિલઅપ કરવાની જરૂર નથી, જે આપણે જરૂર પડે તે ફિલઅપ કરી લેવાનું. અને લાસ્ટમાં એક્સેપ્ટ આપને યસ આપતા આપણું બેંકનું ખાતું બની જશે. તો હવે શું છે કે ભાઈ બેંકમાં 3 લાખ રૂપિયા જમા કર્યા એટલે 3 લાખ રૂપિયા આપણે અહીંયા લખી નાખશું. કેવી રીતે કર્યા તો એની એન્ટ્રી અહીંયા આપણે કરી શકીએ. એની અત્યારે આપણે કાંઈ જરૂર નથી. તમારે જો નોલેજ માટે કરવું હોય તો અહીંયા આપણે કેશ લખી શકીએ, જે આવે તે લખી નાખવાનું. ક્રેડિટ તો કોણ લેવું, માલિક. તો ઓનર 3 લાખ રૂપિયા બેંકમાં જમા કર્યા
એટલે 3 લાખ રૂપિયાની એન્ટ્રી થઈ ગઈ. અહીંયા નેરેશનની અંદર કેશ ડિપોઝિટ, એન્ટર અને એક્સેપ્ટ આપતા આપણી એન્ટ્રી થઈ જશે. તો જનરલ વાઉચરની અંદર આના સિવાયની ઘણી બધી એન્ટ્રી થાય, પણ નોર્મલ એન્ટ્રી આવી રીતે જનરલ વાઉચરની કરવામાં આવે. જનરલ વાઉચર માટે આ 3 ગોલ્ડન રૂલ્સ છે: એક વ્યક્તિગત ખાતું, એક માલિક ખાતું અને એક ઉપજ ખર્ચ ખાતું. અને એના નિયમ એવી છે કે લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. આ આપણે અહીંયા દેશી ભાષામાં બોલીએ. આવે તો ઉધાર અને જાય તો જમા. આ આપણું દેશી ભાષામાં છે. રેડી? આવી રીતે આ 3 નિયમ યાદ રાખવાના, એટલે આપણે જનરલની અંદર એન્ટ્રી કેવી રીતે કરવી એ થઈ જશે. આજના વિડીયો માટે આટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.